ભાજપ શાસિત પાટણની હારીજ નગરપાલિકામાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। 10 દિવસ પહેલા શાસક પક્ષના જ સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હતો, જે મામલે હારીજ નગરપાલિકાના પ્રમુખ ધરતીબેન સચદેવ અને ઉપપ્રમુખ કિંજલ મહેતાનું નિવેદન સામે આવ્યું છે। પ્રમુખ પદના ઈચ્છુક લોકોએ તેમને પદ ન મળતા વિરોધ કર્યો છે। આ સાથે રાજીનામા માટે પ્રેશર કરાતું હોવાનો પણ દાવો કર્યો છે। પાલિકા પ્રમુખે કહ્યું કે હારીજ નગરપાલિકામાં હજુ કોઈ મોટા કામો નથી કર્યા અને કોઈ બિલ ચૂકવ્યા નથી, તો ભ્રષ્ટાચાર ક્યાંથી થાય? આ સાથે તેમણે સંગઠનમાં પણ જાણ કરી છે। પદ ઉપરથી હટાવવા માટે તેને ઘણા કાવતરા કર્યા છે, પણ એમાં એ સક્સેસ જ્યાં નથી। એના માટે થઈને પછી અમને ધાક ધમકી આપવાનો કોશિશ કરી। અમુક શખ્સોને મોકલીને અમને ધાક ધમકી આપી, જો હવે પછી નગરપાલિકામાં તમે આવશો તો તમને મારવામાં આવશે, એવી ધાક ધમકીના લીધે અમે આવવાનું ઓછું કરી નાખ્યું હતું। એની અરજી અમે પોલીસ સ્ટેશનમાં પણ આપી છે અને આગળ પક્ષને પણ અમે જાણ કરી છે। આ એ જ લોકો છે જેમને પદ માટેની લાલચા હતી, પ્રમુખ ઉપપ્રમુખ બનવાની લાલચા છે, પણ પક્ષે એમને મેન્ડેટ આપ્યું નથી। એના ઉલ્લેખ થઈને એ લોકો વિકાસના કામો અટકાવે છે।